તો રાજબા ગઢવી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સામાજિક કાર્યો થતા હોય છે, તેવામાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટ્રસ્ટ દ્વારા માદરે વતન રાજપરા ગીર ગામે આ સમૂહ લગ્નનું આયોજન કરાયું। ચારણ સમાજના તૃતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। ચારણ સમાજના 58 યુગલે પ્રભુતામાં પગલાં માંડ્યા। ચારણ સમાજના પરંપરાગત રિવાજ પ્રમાણે લગ્ન વિધિ કરવામાં આવી હતી અને કર્યાવરમાં તમામ કન્યાઓને એક ગાયના દાન આપવામાં આવ્યું હતું। અન્ય જરૂરી ચીજ વસ્તુઓ પણ કર્યાવરમાં આપવામાં આવી હતી। આજે ભગવતી માં રવેચીના ધામમાં 58 દીકરીઓ છે પ્રભુતામાં પગલાં મૂકી રહ્યા છે જોરદાર। ત્યારે એનો ખૂબ આનંદ છે। મને દાંડી ઘર છે, ડુંગરાઓ છે અને વચ્ચે અમારા રિવાજ પ્રમાણે, અમારા પોશાક પ્રમાણે, અમારી પરંપરા એટલે ભારતીય પરંપરા પ્રમાણે, અમારી નેહડાની ચારણોની પરંપરા પ્રમાણે લગ્નોત્સવ ઉજવાય છે। સાધુ સંતો માતાજીની હાજરી છે, વડીલો ખૂબ આવે છે। ખૂબ આનંદ। મારા પરમ પૂજ્ય પિતાશ્રી સ્વર્ગસ્થ કહેવાની ઈચ્છા ન થાય એટલે એમના પૂનથી મારા માતુશ્રી અને મારા પૂર્વસૂરીઓ અને માં રવેચી માં જાળંધરીની પીછળ મોગલની કૃપાથી, દ્વારકાવાળાની મહાદેવ ભોળિયાનાથની કૃપાથી ખૂબ આનંદ થાય છે। કોઈ દી સપનામાં ન વિચાર્યું હોય એવા સરસ કાર્યો થાય છે, એનો આનંદ છે।